નમસ્કાર મિત્રો, એચકે એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત. જે આપણે ધોરણ 6 ની વૈદિક ગણિતની સિરીઝ ચાલુ કરી છે, એમાં આજે પ્રકરણ 4 જે બાદબાકીની છે એનો આપણે અભ્યાસ કરીશું. તો ગણિતમાં આપણે બાદબાકીનો કયા સૂત્રની મદદથી કરીશું? તો એકાધિક્યનો પૂર્વનો નિયમ જે સૂત્ર છે જેના ઉપયોગથી આપણે બાદબાકી શીખવાની છે. તો કે એનો અર્થ થાય કે પહેલા કરતા એક વધારે દ્વારા જે સરવાળામાં આપણે જોયું તો કે પહેલા કરતા એક વધારે અથવા એક ઓછા દ્વારા જે નિયમ છે એના દ્વારા આપણે સરવાળા બાદબાકી કરવાની છે. પણ એના પહેલા આપણે થોડીક રિવિઝન કરી લઈએ. તો કે આપણને જે પૂરક સંખ્યાઓનું ચેપ્ટર હતું એ આવડવું જરૂરી છે. તો કે પૂરક સંખ્યાનો આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, એટલે કે થોડું યાદ કરી લઈએ તો આપણને આની અંદર સરળતા મળશે. તો કે વૈદિક ગણિતમાં એકાધિક પૂર્ણ સૂત્ર અને પૂરક સંખ્યાની મદદથી સરળતાથી અને સહજતાથી બાદબાકી કરી શકાય છે. એટલે કે આપણે પૂરક સંખ્યા આવડતી હોય અને જે પૂર્ણ સૂત્ર છે એ બંનેની મદદથી સરળતાથી અને સહજતાથી બાદબાકી કરી શકાય. જેના માટે આપણે સૌ પ્રથમ સંખ્યાની પૂરક સંખ્યાનું પુનરાવર્તન કરવું જરૂરી છે, એટલે કે આપણે રિવિઝન કરવું જરૂરી છે. તો કે એક અંકની પૂરક સંખ્યાઓ માટે જે આપેલું કોષ્ટક છે એનો અભ્યાસ કરીશું. એના પહેલા આપણને ખબર છે એ રીતે જોઈએ તો કયો કે આપણે અહીં લખી દઉં કે 1 એની પૂરક સંખ્યા થશે 9, 2 એની થશે 8, 3, 7, 4, 6, 5 ની પૂરક સંખ્યા 5, 6 ની 4, 7 ની 3, 8 ની 2, 9 ની 1 ને 10 ની 0. એટલે કે 0 ની 10 થશે અને 10 ની 0 થશે. બંને સંખ્યાનો સરવાળો કરતા આપણને જવાબમાં 10 મળે તો એકબીજાની પૂરક સંખ્યાઓ આપણે કહીશું. સો અહીં કોષ્ટકમાં તમને આપેલું છે કે સંખ્યા અને પૂરક સંખ્યા. તો કે નીચે આપેલા પગલા મુજબ બાદબાકી કરી શકાય. તો કે બાદબાકી આપણે કઈ રીતે કરીશું? તો કે જો ઉપરના અંકમાંથી નીચેનો અંક બાદ થઈ જાય તો બાદ કરી જે તે અંક નીચે ઉતારવાનો થશે. એટલે કે હું અહીં લખું છું 9 અને અહીં લખ્યા 7. તો 9 માંથી 7 બાદ થઈ જાય તો આપણે સીધા જવાબમાં 2 લખીશું. જો ઉપરના અંકમાંથી નીચેનો અંક બાદ ન થાય, એટલે કે ઉપરના અંક કરતા નીચેનો અંક મોટો હોય તો નીચેના અંકની પૂરક સંખ્યા ઉપરના અંકમાં ઉમેરો તથા તેની ડાબી બાજુના અંક પર એકાધિક ચિહ્ન મૂકવાનું થશે. હું અહીં લઈ દઉં છું 78, અહીં લખું છું 59. તો અહીં આપણે ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ થતી નથી. તો શું કરીશું? જે 9 છે એની પૂરક સંખ્યા હું લઈશ. તો 9 ની પૂરક સંખ્યા કઈ આપી છે? 1. અહીં કેટલા છે? 8. 8 ની અંદર 1 ઉમેરી દઈશું એટલે આપણને જવાબમાં મળશે 9. અને એકાધિક ચિહ્ન જે પોઈન્ટ આપણે મૂકીએ છીએ આગળની સંખ્યા ઉપર મૂકવાનો. ત્યાર પછી આ 5 છે એને આપણે ફરીથી 6 ગણવાના થશે અને 7 માંથી 6 બાદ જાય તો 1 આવશે. એટલે કે આની બાદબાકી કરીએ, 78 માંથી 59 બાદ કરીએ તો આપણને જવાબમાં 19 મળે છે. તો હવે જે દાખલા ઉદાહરણ આપેલા છે એ ગણવાનો પ્રયત્ન કરીશું. 3574 માંથી 1837 બાદ કરવાના છે. તો કઈ બ્લેક બોર્ડ ની અંદર લઈએ આપણે. 3574 માંથી 1837, 3574 માઇનસ 1837. હવે પહેલું પગલું આપણું શું હતું? જો ઉપરની સંખ્યામાંથી નીચેનું પદ બાદ થઈ જાય તો સીધો આપણે બાદબાકી કરીને લખીશું. પણ જો ન થાય બાદ તો એકાધિક ચિહ્ન મૂકી અને જે સંખ્યા આપી છે એની પૂરક સંખ્યા ઉપરના પદમાં ઉમેરી દઈશું, એટલે કે સરવાળો કરી દઈશું. તો અહીં 4 માંથી આપણે 7 બાદ થતા નથી. તો આપણે 7 ની પૂરક સંખ્યા કઈ લેવાની? 3. અને અહીં 4 ઉપર છે તો 4 વત્તા 3 બરાબર 7. જવાબની અંદર 7 લખીશું. આ આપણું પહેલું પગલું થયું. અને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર લઈશું. ત્યાર પછી 7 માંથી અહીં આપણે 3 નહીં પણ કેટલા બાદ કરવાના થશે? 4. તો કે 7 માંથી 4 બાદ જાય તો જવાબમાં આવશે 3. ત્યાર પછી ફરીથી 5 માંથી 8 જશે
નહીં. તો આપણે પૂરક સંખ્યા કોને લઈશું? 8 ની પૂરક સંખ્યા લેવાની થાય. તો અહીં આપણે છે 5 વત્તા 8 ની પૂરક સંખ્યા થશે 2, એટલે 2 ઉમેરીએ એટલે જવાબમાં મળશે આપણને 7. તો ત્રીજું જે 100 ના સ્થાન ઉપર છે એ આવશે 7 ને એકાધિક ચિહ્ન 1 ઉપર મૂકીશું ને 3 માંથી 2 બાદ કરીએ તો 1 જવાબ મળે, એટલે કે 1737 આપણો જવાબ આવશે. તો કઈ બાદ બાકી આખી બતાવેલી છે. તો શું કીધું અહીં જોઈશું. જે આપણી રીતે આપણે પહેલો દાખલો બાદ બાકીનો કર્યો છે એમાં ફરીથી તો કઈ 4 માંથી 7 બાદ થતા નથી. તો પહેલા તો એકમ, દશક, 100, 1000 ના સ્થાનની નીચે બાદ કરવાની સંખ્યાના અંકોને ગોઠવવાના થાય. તો કે આપણને 4 અંકની સંખ્યા આપેલી તો નીચે પણ 4 અંકની હોય, 3 અંકની હોય કે 2 અંકની, એ સંખ્યાને એકમ, દશક ને 100 ના સ્થાનને આધારિત ગોઠવીશું. ત્યાર પછી બીજા પગલામાં કીધું કે 4 માંથી 7 બાદ ન થાય એટલે 7 ની પૂરક સંખ્યા 3 થાય. તો તેમાં 4 ઉમેરો એટલે 3 વત્તા 7, 4 બરાબર 7 થાય. તો એકમનો અંકના ઉત્તરમાં આપણે 7 લખવાના થશે, એટલે કે 4 માંથી 7 બાદ થતા નથી, પણ 7 ની પૂરક સંખ્યા થશે 3. એ 3 ને 4 માં ઉમેરીશું એટલે આપણને જવાબમાં મળશે 7. અને એની આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન આપણે 3 ઉપર મૂકીશું અને 3 પર એકાધિક ચિહ્ન કરો. ત્યાર પછી કીધું ત્રીજું પગલું કે 7 માંથી 3 બાદ કરો પ્લસ એકાધિક ચિહ્ન એટલે કે 4 થશે. તો 7 માંથી 4 બાદ કર્યો એટલે 3 માંથી જે દશકના અંક ઉપર લખવાનું થાય. તો કે 7 માંથી 3 વત્તા એકાધિક ચિહ્ન 1 એટલે કે 4 બાદ કરવાના થાય, એટલે આપણે જવાબમાં અહીં 3 દશકના સ્થાન ઉપર. ત્યાર પછી 100 નું સ્થાન જોતા હતા કે 5 માંથી 8 બાદ ન થાય એટલે 8 ની આપણે પૂરક સંખ્યા લઈશું. 8 ની પૂરક સંખ્યા કેટલી થઈ? 2. તો 2 કોનામાં? તો કે આપણે 5 ની અંદર 2 ઉમેરીશું એટલે આપણને જવાબમાં મળે 7. તો આપણે અહીં 7 તો લખ્યા 100 ના સ્થાન ઉપર, પણ એની આગળની સંખ્યા 1 છે એના ઉપર એકાધિક ચિહ્ન આપણે મૂકવાનું થાય. ત્યાર પછી છેલ્લું પગલું કે 5મા નંબરનો જે 3 - 1 અને એનો એકાધિક ચિહ્ન 1 થશે એટલે 2 બાજુ કરીએ એટલે જવાબમાં આપણે 1 પણ એટલે કે 1000 ના સ્થાન એટલે સહસ્ત્ર ના સ્થાન ઉપર 1 મળશે, એટલે કે આપણો જવાબ 1737 આવશે. ત્યાર પછીનું બીજું ઉદાહરણ છે 58,56,834. એમાંથી બાદ કરવાના 27,293. તો કઈ લખી દઈએ આપણે 56,834 માઇનસ 27,293. તો પહેલા 4 માંથી 3 જાય તો કે હા, તો 1 લખી દે સીધો એનો. 4 માંથી 3 જાય તો 1. હવે 3 માંથી 9 જશે નહીં, તો આપણે શું લઈશું? 3 લખી દઈશું ઉપરના વત્તા આ જે 9 છે એની પૂરક સંખ્યા 1 થાય એ આપણે લખીશું, બરાબર જવાબમાં આપણને 4 મળશે. તો અહીં લખીશું 4 અને એકાધિક ચિહ્ન 2 ઉપર મૂકવાનું. પછી 8 માંથી 2 ને 3 તો કે 8 માઇનસ 3 કરીશું તો આપણને 5 મળશે. 6 માંથી 7 જાય નહીં તો 6 લખી દો વત્તા 6 ની અંદર કેટલા ઉમેરવાના? જે આ 7 છે એની પૂરક સંખ્યા, 7 ની પૂરક સંખ્યા થાય 3 એટલે 6 વત્તા 3 બરાબર 9. એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર એટલે 5 માંથી 3 જાય એટલે જવાબમાં આવશે 2. તો આપણો 29,541 જવાબ આવશે. તો અહીં એની સમજૂતી બાજુમાં આપેલી. ત્યાર પછી આપણે 5 ઉદાહરણ જોઈશું 3, 4 ને 5. તો કે 56,702 માઇનસ 18,340. બેટા અવાજ કરો બારે રહો, બોલ બોલ નહીં કરવાના આખો દિવસ, વિડીયો ઉતરે રહ્યો એટલે હો. શાંતિથી જો ખબર પડે તો આ શાંતિથી બેહો, મજા આવશે. તો હવે આનો જવાબ આપણે જોઈશું. 2 માંથી 0 જાય તો 2. હવે 0 માંથી 4 જશે નહીં, તો 0 માં આપણે જે 4 છે 4 ની પૂરક સંખ્યા ઉમેરવાની. હવે 0 આવે ને ત્યારે આપણને તકલીફ પડે. 0 એટલે શું થાય? 10 સંખ્યા થાય. હવે 0 એટલે આપણે કેટલા લેવાના? 10. હવે 10 માંથી 4 બાદ કરીએ તો કેટલા મળે? 6. અહીં 6 લખો ને એની આગળની સંખ્યા ઉપર પૂરાધિક ચિહ્ન એકાધિક ચિહ્ન કરે
અને 1 લખવાનું. હવે 7 માંથી 4 જશે એટલે 3, 6 માંથી 8 જાય નહીં, તો કે 8 ની અંદર 2 ઉમેરો, પૂરાધિક સંખ્યા એટલે 6 માં 2 ઉમેરીશું એટલે 8, ને આની આગળની સંખ્યા ઉપર પૂર્વાધિક ચિહ્ન 1 આવશે. 5 માંથી 2 બાદ કરો એટલે 3, એટલે કે 38,362 જવાબ આવશે. ત્યાર પછી ઉદાહરણ નંબર 4, 78,632 માઇનસ 1918. એકમ ના સ્થાનની નીચે એકમનું, દશક નીચે દશક, 100 નીચે 100, 1000 નીચે 1000 અને 10,000 ની નીચે કશું ના હોય તો આપણે 0 મૂકી દેવાનું, એટલે બાદબાકી કરવામાં આપણને સરળતા રહે. તો કે 2 માંથી 8 જાય નહીં, એટલે 2 ની 8 ની પૂરક સંખ્યા આપણે કેટલે લઈશું? 2, એટલે 2 ને 2 4 થયા, એટલે આગળની સંખ્યા ઉપર પૂર્વાધિક ચિહ્ન 1 આવશે. હવે 3 માંથી 2 જાય તો છે 1, 6 માંથી 9 જાય નહીં, એટલે 6 ની અંદર 1 ઉમેરીશું, 9 ની પૂરક સંખ્યા, એટલે આપણને મળશે 7, અને એની આગળની સંખ્યા ઉપર પૂર્વાધિક ચિહ્ન મૂકવાનું. હવે 8 માંથી 2 જાય તો વધશે 6 અને 7 ના 7, તો 76,714 આપણો જવાબ આવશે. ત્યાર પછી ઉદાહરણ નંબર 5, 60, 30, 20, 60, 30, 20, એમાંથી બાદ કરવાના 53, 21, 34, 53, 21, 34. હવે શૂન્ય માંથી કોઈ સંખ્યા આપણે બાદ કરી શકતા નથી, તો આપણે શૂન્ય માંથી 4 પણ 10 માંથી તો જાય, એટલે 4 ની પૂરક સંખ્યા કેટલી આવે? 6, એટલે અહીં લખીશું 6 અને એકાધિક ચિહ્ન 3 ઉપર આપણે મૂકીશું. હવે 2 માંથી કેટલા બાદ કરવાના? 4. 2 માંથી 4 જશે નહીં, તો 4 ની પૂરક સંખ્યા આપણે લઈશું ફરીથી કેટલી? 6. નહીં, 6 નહીં, 4 ની પૂરક સંખ્યા કેટલી થાય? 6. 6 ની અંદર આ 2 ઉમેરીશું એટલે થશે 8, ને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર આવશે. હવે શૂન્ય માંથી 2 જશે ને, એટલે કે શૂન્ય નું તો શૂન્ય જ રહેવા દેવાનું, પણ એની પૂરક સંખ્યા કેટલી થાય? 2 ની 8, તો શૂન્ય માં 8 ઉમેરીએ એટલે આપણો જવાબ મળે 2 ઉમેરીશું એટલે 8. 3 એની આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન 1 મૂકી દઈશું, કેમ કે પૂરક સંખ્યા લીધી. હવે 3 માંથી 3 જાય તો 0, 0 માંથી 3 જાય નહીં, તો 7 ની પૂરક સંખ્યા કેટલી આવશે? 3. અરે 3 ની પૂરક સંખ્યા 7 આવશે, તો 0 માં 7 ઉમેરીએ એટલે 7, ને એકાધિક ચિહ્ન આગળ, 6 માંથી 6 જાય તો 0, તો 70,886 જવાબ આવશે. તો અહીં આપણે 70,886, 76,714 ને 38,362 બધી જ જવાબો આપણા સાચા છે. ત્યાર પછી ઉદાહરણ આપ્યું છે, ગીરના જંગલમાં 29,015 આંબાના વૃક્ષો છે. 29,000 આંબાના વૃક્ષો છે અને 29,628 કેસુડાના વૃક્ષ છે. તો કયા વૃક્ષની સંખ્યા વધુ છે અને કેટલી? હવે આમાં આપણે શું કરવું પડે? 2 ની સરખામણી કરવી હોય તો મોટામાંથી નાનો બાદ કરીએ તો આપણને જવાબ મળે. તો 29,015 શું છે? આંબા. 29,628 કેસુડા. તો મોટામાંથી નાનું બાદ કરીશું તો જવાબમાં આપણે 5 માંથી 8 જાય નહીં, પણ 8 ની પૂરક સંખ્યા લઈશું આપણે 2, તો 5 વત્તા 2 એટલે 7, અને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર મૂકીશું. હવે 1 ઉપરથી માંથી 2 જશે, 3 જાય નહીં, તો 3 ની પૂરક સંખ્યા થશે 7, ને વત્તા 1 એટલે 8, અને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર. હવે 0 માંથી 7 બાદ થાય નહીં, ને 7 ની પૂરક સંખ્યા આપણને ખબર છે 3 આવશે, તો અહીં આપણે જવાબમાં 3, ને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર. હવે 9 માંથી 10 બાદ થાય નહીં, તો 10 ની પૂરક સંખ્યા કેટલી? 0, તો 9 ની અંદર 0 ઉમેરશો તો આપણને 9 મળશે, અને એકાધિક ચિહ્ન એની આગળની સંખ્યા ઉપર આવે, અને 2 માંથી 2 જાય તો 0, તો જવાબમાં કેટલા મળશે? 9,387 વૃક્ષો વધારે છે, પણ કોના?
તો કે આંબાના વૃક્ષો કેટલા વધારે છે? 9387 વૃક્ષ વધારે છે. તો અહીં જવાબમાં આપી દીધો આપણને 9387 ગીરના જંગલમાં જે આંબાના વૃક્ષ છે એ વધારે થાય. ત્યાર પછી નફા અને ખોટનો જેવો દાખલો છે. ઉદાહરણમાં 7 ટીવી બનાવતી એક કંપની નાનો કલર ટીવી બનાવવા કુલ 12,547 રૂપિયાનો ખર્ચો કરે છે. એટલે કે મેં કોઈ વસ્તુ બનાવવા માટે 12,547 રૂપિયાનો ખર્ચ કર્યો. એટલે કંપની આ ટીવીમાં 12,875 માં વેચે છે અને 12,875 માં વેચે તો નફો થાય કે ખોટ અને કેટલો? તો મોટી સંખ્યા કઈ 12,875 કે 12,547? તો 12,875. તો 12,875 માઇનસ 12,547. આમ જોતા પણ આપણને ખબર પડી જાય કે 547 પાછળ છે, અહીંયા 875 આપણનો નફો થયો હોવો જોઈએ. તો પહેલું તો શું થશે? નફો એ સીધી રીતે ખબર પડી નહીં, પણ કેટલો? તો ખોટ તો થવાની નહીં. તો બાદ બાકી કરશું. 5 માંથી 7 જાય નહીં, પણ 7 ની પૂરક સંખ્યા 3 અને 5 ની અંદર 3 ઉમેરી એટલે 8. 5 વત્તા 3 એટલે 8. એકાધિક ચિહ્ન આગળ. 7 માંથી 5 બાદ કરીશું એટલે મળશે 2 દશકના સ્થાન ઉપર. 8 માંથી 5 જાય તો 3, 2 માંથી 2 જાય 0 અને 1. તો 328 રૂપિયાનો નફો થયો હશે. કેટલો? 328 રૂપિયાનો નફો થાય. કેમ? તો કે વેચાણ કિંમતમાં વધારે છે એટલે આપણે પડતર કિંમત બાદ કરીએ એટલે આપણને નફો મળે. હવે મહાવરો 1. 7 ની પૂરક સંખ્યા આ તો આપણને ખબર છે. 10 માંથી 7 બાદ કરીશું એટલે 3. 2 ની પૂરક સંખ્યા 8. 100 માંથી 67 બાદ કરો તો -67. હવે 0 માંથી બાદ થાય ને 7, તો એકાધિક ચિહ્ન આગળ મૂકીશું અને 7 ની પૂરક સંખ્યા કેટલી? 3. તે 0 માં 3 ઉમેરવાની એટલે મળશે 3 જવાબ. તો 3. ફરીથી 0 અને પૂરક સંખ્યા કેટલી આગળ? 7. 7 ની પૂરક સંખ્યા ફરીથી 3 થશે એટલે 0 વત્તા 3 બરાબર 3. પણ એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું થાય તો અહીં કશું ન હોય તો આપણે 0 મૂકીને એના ઉપર એક થપ્પું મૂકી દઈશું. 1 માંથી 1 બાદ થાય એટલે 0. તો 67 બાદ કરીએ 100 માંથી તો આપણને જવાબમાં 33 મળશે. ત્યાર પછી 100 માંથી 48 બાદ કરવાના છે. આગળ 3 પદ છે ઉપર તો નીચે પણ 3 પદ કરી લઈએ. હવે બાદ બાકી કરીએ. 8 માંથી 2 જાય, 0 માંથી 8 જાય તો કે ના, તો 8 ની પૂરક સંખ્યા લેવાની. પૂરક સંખ્યા કેટલી થાય? 8 ની 2. 0 વત્તા 2 એટલે 2. એકાધિક ચિહ્ન આગળ. હવે 0 માંથી 5 જાય નહીં અને 5 ની પૂરક સંખ્યા થાય 5. એટલે અહીં 5 અને એકાધિક ચિહ્ન આગળ આવે અને 1 માંથી 1 બાદ કરીએ તો 0. તો 52 જવાબ આવશે અહીં. ત્યાર પછી 8632. 8632 એને 4481 માંથી બાદ કરવાના થાય. તો 2 માંથી 1 જાય તો 1. 3 માંથી 8 જાય નહીં તો 3 ની અંદર 8 ની પૂરક સંખ્યા ઉમેરીશું. 8 ની પૂરક સંખ્યા કેટલી થાય? 2. તો 2 ઉમેરી એટલે જવાબમાં મળશે 5. અને એકાધિક ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નથી. 6 માંથી 5 જાય તો 1 અને 8 માંથી 4 જાય તો 4. તો 4151 જવાબ આવશે. ત્યાર પછી 50,000. 5000 એમાંથી બાદ કરવાના 6789. આગળ 1 શૂન્ય મૂકી દઈએ તો 9 માંથી 1 જાય નહીં તો 9 ની પૂરક સંખ્યા થશે 1.
ને એકાધિક ચિહ્ન આગળ, એટલે આપણો જવાબ મળશે અહીં 1. શૂન્યમાંથી 9 જાય નહીં ફરીથી, તો એકાધિક ચિહ્ન આગળ મૂકવાનો અને 9 ની પૂરક સંખ્યા 1 લખવાની. ત્યાર પછી 7 પણ શૂન્યમાં નહીં જાય, એટલે આપણે 8 ની પૂરક સંખ્યા થાય 2, એટલે 2 લખીશું અને એકાધિક ચિહ્ન આગળ. શૂન્યમાંથી ફરીથી 7 નહીં જાય, એટલે 7 ની પૂરક સંખ્યા થાય આપણે 3, ફરી અહીં લખીશું 3 અને એકાધિક ચિહ્ન આગળ મૂકીશું. 50,000 5 માંથી 1 બાદ કરીએ એટલે જવાબ મળે 4. આ કઈ રીતે થાય છે? તો આપણે 50,000 ની સાદી બાદબાકી જે કરતા હતા એ રીતે કરીએ. તો અહીં બાદબાકી કરીએ, 5 શૂન્યમાંથી 9 નહીં જાય, એ આપણે સાદી રીતે છે 10 વાળી. તો અહીં લખો 4, બાકીના બધે 9 અને છેલ્લા ઉપર 10 લખતા. 10 માંથી 9 ગયા તો 1, 9 માંથી 8 ગયા તો 1, 9 માંથી 7 જાય તો 2, 9 માંથી 6 જાય તો 3 ને 4 ના 4, તો 43,211 જવાબ આવ્યો. તો આમાં પણ એ જ રીતે આપણે જવાબ આવે છે. જ્યારે શૂન્ય હોય ત્યારે સરળતા રહે છે આ દાખલા, પણ જ્યારે વધારે સંખ્યા, મોટી સંખ્યાના આંકડા હોય ઉપર નીચે, ત્યારે બાદબાકી કરવી તકલીફ પડતી હોય તો આપણે એકાધિક નિયમ છે તે ચિહ્નનો, એના દ્વારા કરી શકીએ છીએ. અહીં કેટલો જવાબ આવ્યો તો 43,211. ત્યાર પછી 70,305, 70,305. પછી એમાંથી બાદી કરવાના કેટલા? 8,298. આ બાદબાકી કરવી હોય તો આપણને ત્યારે તકલીફ પડતી હોય છે. તો આમાં આપણે સાદી રીતે 5 માંથી 3 8 જાય નહીં, પણ 8 ની પૂરક સંખ્યા તો આપણને ખબર છે, એટલે 5 ની અંદર 2 ઉમેરી દઈએ તો 7 જવાબ મળે અને એકાધિક ચિહ્ન આગળ મૂકી દીધો. હવે થઈ ગઈ સંખ્યા 10 અને એને આગળના ભાગમાં 10 ની એકાધિક સંખ્યા કઈ થાય? 10 ની પૂરક સંખ્યા 0, તો અહીં જવાબમાં આવી ગઈ 0 ને એકાધિક ચિહ્ન આગળ. શૂન્ય માંથી ફરીથી 3 જશે નહીં, તો 3 ની પૂરક સંખ્યા થાય 7, તો અહીં લખી દો 7 ને એકાધિક ચિહ્ન આગળ. 3 માંથી 8 જશે નહીં, પણ 8 ને 1 9 થયા, 9 ની પૂરક સંખ્યા થાય 1, એટલે 3 વત્તા 1 એટલે 4 ને આગળ આવી જશે પૂરાધિક ચિહ્ન. શૂન્ય માંથી 1 જાય નહીં, તો આગળ ફરી એકાધિક ચિહ્ન મૂકીશું અને 1 ની પૂરક સંખ્યા થાય 9, એટલે લખીશું 9 ને 7 માંથી 1 જાય તો 6, તો 69,47,07 જવાબ આવશે. 69,47,07 જવાબ આપણો આવશે. ત્યાર પછી દાખલા નંબર 2, 70,130, 70,130 માઇનસ 56,062. 2 માંથી 0 માંથી 2 જાય નહીં, પણ 2 ની પૂરક સંખ્યા કેટલી થાય? 8, તો અહીં લખીશું 8 ને એકાધિક ચિહ્ન આગળ. હવે 3 માંથી 7 બાદ થાય નહીં, તો 7 ની પૂરક સંખ્યા થાય 3 અને 3 માં 3 ઉમેરીશું એટલે થશે 6 અને એકાધિક ચિહ્ન આગળ. 1 માંથી 1 જાય તો 0, 0 માંથી 6 જાય નહીં, તો 6 ની પૂરક સંખ્યા થાય 4, અહીં લખીશું 4 અને એકાધિક ચિહ્ન આગળ. અને 7 માંથી 6 જાય તો 1, તો 14,068 આપણો જવાબ આવશે. ત્યાર પછી દાખલા નંબર 5, અહીં જવાબ આવશે 14,068. 62,50,34, 62,50,34 માંથી 27,63,21, 27,63,21 કે 6,02,76,321. કોનામાંથી? 6,25,034 માંથી બાદ કરવાના છે. 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1, 0 માંથી 3 જાય નહીં, તો આપણે 3 ની પૂરક સંખ્યા કેટલી થાય? 7 અને 0 વત્તા 7 બરાબર કેટલા મળ્યા? 7 ને એકાધિક ચિહ્ન 1 આગળ મૂકીશું. હવે ફરીથી 5 માંથી 7 જાય નહીં, તો 5 તો લખી દઈશું,
પણ 7 ની પૂરક સંખ્યા કેટલી થઈ 3 વત્તા 3 કરો એટલે જવાબમાં મળે અહીં લખીશું 8 ને એકાધિક ચિહ્ન આગળ 2 માંથી 8 જાય નહીં તો 8 ની પૂરક સંખ્યા લખવી પડશે 8 ની પૂરક સંખ્યા થશે 2 અને ઉપર પણ 2 વત્તા 2 બરાબર 4 તો અહીં આવશે 4 એકાધિક સંખ્યા 1 3 6 માંથી 3 જાય તો 3 3,48,700 3,48,713 જવાબ આવશે ત્યાર પછી માગ્યા પ્રમાણે ગણતરી કરો દાખલા નંબર 3 એનો પહેલો કે એક ગામમાં 9,801 વ્યક્તિઓ રહે છે તેમાંથી 7,981 વ્યક્તિઓ વેક્સિન લીધી છે તો કેટલા વ્યક્તિઓએ વેક્સિન લીધી નથી એટલે કે બાકી છે તો આપણે કુલ સંખ્યા 9,801 એમાંથી કેટલા લોકોએ વેક્સિન લીધી 7,981 લોકોએ લીધી હવે જે જવાબ આવે એ લોકો બાકી છે 1 માંથી 1 જાય તો 0 0 માંથી 8 ન જાય તો 8 ની પૂરક સંખ્યા લેવાની 8 ની પૂરક સંખ્યા કેટલી થાય 2 તો 0 ની અંદર 2 ઉમેરીશું એટલે 2 એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું હવે 8 માંથી 10 જાય નહીં તો 8 10 ની પૂરક સંખ્યા કેટલી થાય તો કે 0 તો 8 ની અંદર 0 ઉમેરીએ એટલે જવાબમાં 8 જ મળશે અને એકાધિક સંખ્યા આગળ 9 માંથી 8 જાય તો 1 તો કે 1820 વ્યક્તિએ વેક્સિન લીધી નથી કેટલા 1820 વ્યક્તિઓ મહેશભાઈ પાસે દાખલા નંબર 2 મહેશભાઈ પાસે 10,250 છે અને નરેશ પાસે 4,775 છે તો મહેશભાઈ પાસે નરેશભાઈ કરતા કેટલા રૂપિયા વધુ છે કે મહેશભાઈ પાસે કેટલા 10,250 10,250 રૂપિયા અને નરેશભાઈ પાસે છે 4,775 આગળ સંખ્યા કોઈ ન હોય તો 0 લખી શકીએ છીએ હવે 5 0 માંથી 5 જાય તો કે ના તો 5 ની પૂરક સંખ્યા લખવાની 5 ની પૂરક સંખ્યા કેટલી સંખ્યા પોતે 5 જ થશે પણ એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું હવે 5 માંથી 8 બાદ કરો 5 માંથી 8 બાદ થાય નહીં તો આપણે 8 ની પૂરક સંખ્યા કેટલી થાય 2 તો એ 5 ની અંદર 2 ઉમેરીએ એટલે આપણને જવાબમાં મળે 7 ને એકાધિક ચિહ્ન આગળ હવે 2 માંથી 8 બાદ કરો ફરી થાય તો કે ના તો 8 ની પૂરક સંખ્યા ફરીથી 2 એ 2 ની અંદર 2 ઉમેરો એટલે મળશે 4 અને એકાધિક ચિહ્ન આગળ હવે 0 માંથી ફરીથી 5 કરવાના બાદ તો 5 બાદ થાય નહીં તો 5 ની પૂરક સંખ્યા 5 થશે અને એકાધિક ચિહ્ન આગળ 1 માંથી 1 આગળ જાય એટલે 0 તો 5,475 રૂપિયા મહેશભાઈ પાસે નરેશભાઈ કરતા વધુ રૂપિયા છે બરાબર હવે આપણે અપૂર્ણાંક બાકી કરવાની કે દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓ આપ્યા છે એની આપણે બાદબાકી કરવાની છે પહેલી સંખ્યા આપી 82.36 82.36 એમાંથી બાદ કરવાના થશે 77.18 તો 77.18 બાદ કરીશું એટલે આપણો જવાબ મળશે જો આગળ પાછળ પદ સમાન થતા ન હોય તો એ જગ્યાએ 0 મૂકવાના થાય 6 માંથી 8 જાય નહીં તો 6 ની 8 ની પૂરક સંખ્યા થશે 2 તો કે 6 જે ઉપર આપ્યા એની અંદર 2 ઉમેરીએ તો આપણને જવાબ મળશે 8 એટલે આપણો અહીં 6 માંથી 8 જાય તો 8 જવાબ આવશે ને આગળની સંખ્યા ઉપર એક એકાધિક ચિહ્ન મૂકવાનો થાય તો હવે 3 માંથી 2 જશે એટલે વધશે 1 ને હવે પોઈન્ટ ની જગ્યાએ પોઈન્ટ મૂકવાનો 2 માંથી 7 જાય નહીં પણ 7 ની પૂરક સંખ્યા આપણને ખબર છે કેટલી થશે 3 તો 2 ની અંદર 3 ઉમેરીશું એટલે મળશે 5 તો 2 અહીં 5 આવશે આ પોઈન્ટ છો અને આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન 1 મૂકવાનો હવે 8 માંથી 8 જશે તો 0 એટલે કે 5.18 જવાબ આપણો આવશે ઉદાહરણ 8 નો ત્યાર પછી ઉદાહરણ 9 100.03 અને બીજી સંખ્યા આપી છે 8.876 8.876
76 પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવે એ રીતે લખીએ, આગળ પાછળની સંખ્યા લખવાની. હવે અહીં 8 ની આગળ કોઈ સંખ્યા નથી, પણ આગળ 2 પદ છે તો 2 0 મૂકી દો. અહીં 3 ની પાછળ કોઈ નથી તો આપણે 1 0 મૂકી શકીએ છીએ. હવે શૂન્ય માંથી 6 જાય તો કે ના, પણ 6 ની પૂરક સંખ્યા કેટલી? 4. 6 ની પૂરક સંખ્યા કેટલી થશે? 4. તો શૂન્ય ની અંદર આપણે 4 ઉમેરવાના, એટલે આપણને જવાબમાં 4 મળશે. પણ એની આગળની સંખ્યા ઉપર એક ચિહ્ન મૂકવાનું થાય, એકાધિક ચિહ્ન. હવે 7 માંથી 8 જાય નહીં જાય ફરી, તો શું કરીશું? એની આગળની સંખ્યા જે છે એના ઉપર એક ટપકું કરી દો, અને 3 ની અંદર કેટલા ઉમેરવાના? જે આ સંખ્યા 7 ને 1 8 છે, 8 ની પૂરક સંખ્યા ઉમેરવાની આપણે. એટલે 8 ની પૂરક સંખ્યા કેટલી થાય? 2. તો આપણે 3 ની અંદર 2 ઉમેરીએ એટલે આપણને જવાબમાં મળશે 5. એટલે અહીં લખ્યા 5, એટલે એકાધિક ચિહ્ન પહેલાથી મૂકી દીધો. ત્યાર પછી શૂન્ય માંથી 9 જાય નહીં, પણ 9 ની પૂરક સંખ્યા તો આપણને ખબર ને, 9 ની પૂરક સંખ્યા કેટલી થાય? 1. તો શૂન્ય ની અંદર 1 ઉમેરીએ તો જવાબ 1 મળે, એટલે અહીં 1 લખવાનું, ને આની આગળની સંખ્યા જે છે એના ઉપર એક ચિહ્ન મૂકવાનું, પૂર્વાધિક, ને પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકવો. હવે ફરીથી 8 માંથી શૂન્ય માંથી 9 જાય નહીં, પણ 9 ની પૂરક સંખ્યા કેટલી? 1. તો અહીં લખી દો 1, અને આગળની સંખ્યા ઉપર એક ટપકો. ફરીથી શૂન્ય માંથી 1 જાય નહીં, તો એમાંથી આ 1 ની પૂરક સંખ્યા કેટલી થઈ? 9. 1 ની પૂરક સંખ્યા કેટલી થાય? 9. કેમ કે 1 + 9 કરશો એટલે 10 જવાબ મળશે. તો અહીં લખી દો 9, અને આગળ મૂકી દો 1 ટપકો. હવે 1 માંથી 1 જાય તો 0. તો આપણો જવાબ 91.154 આવશે. તો અહીં 91.154 આવશે. જો ઉપરની સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી 2 અંકો હોવાથી અંકોની સંખ્યા સમાન કરવા માટે છેલ્લે શૂન્ય મૂક્યો. તો અહીં જે આપણે 3 ની પછી જે શૂન્ય મૂક્યો તો એ અંકો સમાન થાય. પોઈન્ટ પછીના નીચે 3 છે, ઉપર પણ 3 હોય તો આપણે દાખલો ગણવામાં સરળતા રહે. પણ આ 3 ની આગળ બીજું શૂન્ય મૂકી શકાય નહીં, પણ પાછળના ભાગમાં આપણે એક શૂન્ય મૂકી શકીએ છીએ. નીચેની સંખ્યામાં દશાંશ ચિહ્ન પહેલા એક અંકો હોવાથી અંકોની સંખ્યા સમાન કરવા માટે દશક અને શતકના સ્થાનમાં શૂન્ય મૂકો. અહીં 8 ની આગળ કોઈ સંખ્યા નથી, પણ 8 આગળ કોઈ પણ 0 લગાવવાથી કોઈ ફરક પડતો નથી. આપણે મારે લખવું હોય 8.01 છે, તો હું આને 8.001 આ ના લખી શકું. 8 પછી 0 મૂકે, પોઈન્ટ મૂકે, 01 આ પણ ના લખાય, પણ 8.01 પછી 0 આ રીતે હું લખી શકું. કે જે મેઇન સંખ્યા છે એ તો સમાન રહેવી જોઈએ, એ સંખ્યાથી આગળના ભાગમાં 0 મૂકો તો કોઈ ફેર નહીં પડે, અને જે છેલ્લી સંખ્યા છે એના પાછળના ભાગમાં જેટલા 0 મૂકશે કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી ઉદાહરણ 10. એક વિદ્યાર્થીએ ₹135.65 નું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારને 200 આપ્યા, તો દુકાનદારે આ વિદ્યાર્થીને કેટલા રૂપિયા પાછા આપ્યા હશે? એટલે કહેવામાં કવિ એવું માંગે કે 135.65 નું એક પુસ્તક ખરીદ્યું અને 200 રૂપિયા આપ્યા હોય તો આપણને કેટલા આપે પાછા? તો આપણે 200 માંથી બાદ કરવાના. 200 માંથી કેટલા બાદ કરીશું? 135.65. હવે 200 પછી કશું નથી, પણ પોઈન્ટ મૂકી જે પાછળ બે સંખ્યા છે એના 2 જીરા મૂકીશું, કે 2 પાછળ 0 મૂકીએ પોઈન્ટ પછી તો કોઈ ફેર પડશે નહીં. હવે આની બાદ બાકી કરો. 0 માંથી 5 જાય ના, 5 ની પૂરક સંખ્યા કેટલી? 5. 5 ની પૂરક સંખ્યા 5, તો અહીં લખો 5, આગળ મૂકો એક ટપકું, પૂર્વાધિક ચિહ્ન. ત્યાર પછી 0 માંથી 7 જાય તો ભાગ ચાલે? 0 માંથી 7 જાય તો ભાગ ચાલે ના. તો 7 ની પૂરક સંખ્યા થશે કેટલી? 3, અને આગળ કેટલા ઉપર છે? 0. તો 0 માં 3 ઉમેરીશું, જવાબમાં ફરી 3 જ મળશે, એટલે અહીંયા આવશે 3. ને પોઈન્ટ ના પોઈન્ટ, પણ આ એકાધિક ચિહ્ન આગળ મૂકતો રહેવાનું. ત્યારે જ્યારે ભાગને ચાલે ત્યારે એક ટપકું આપણે મૂકીશું. હવે 0 માંથી 6 ચાલશે? જાય ભાગ ના.
તો 6 ના પૂરક સંખ્યા કેટલી? 4. 6 ની પૂરક સંખ્યા 4 થશે, એટલે શૂન્ય ની અંદર 4 ઉમેરીએ તો આપણને 4 જ મળશે, પણ એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું. ફરી શૂન્ય માંથી 4 જાય નહીં, તો 4 ની પૂરક સંખ્યા કેટલી? 6. 4 ની પૂરક સંખ્યા 6 થશે, પણ એકાધિક ચિહ્ન એક આગળ આવશે, અને 2 માંથી 2 જાય તો શૂન્ય, તો તમને 64 રૂપિયા ને 35 પૈસા દુકાનદાર પાછા આપશે. ત્યાર પછી બીજા બાદબાકી કરીને બીજાંકની મદદથી ઉત્તર ચકાસો. બીજાંક સંખ્યાઓ આપણે ખબર હતી કે કોઈ પણ સંખ્યાનો સરવાળો 9 થાય એટલે આપણે એને શૂન્ય ગણી લેતા હતા. જેટલી પણ સંખ્યા હોય એનો સરવાળો 9 થઈ જાય એટલે આપણે શૂન્ય ગણવા, અથવા તો 9 આપેલા હોય તો એને શૂન્ય ગણવાનો, બાકીની સંખ્યાનો સરવાળો કરવાનો. તો અહીં શું કીધું છે? 7438 માઇનસ 5841. હવે પેલી આની બાદબાકી કરી નાખીએ. 8 માંથી 1 જાય તો 7, 3 માંથી 4 જાય નહીં, તો 4 ની પૂરક સંખ્યા કેટલી? 6. તો અહીં 3 ની અંદર કેટલા ઉમેરવાના? 6. 3 માં 6 ઉમેરે એટલે કેટલા થશે? 9, અને એની આગળની સંખ્યા ઉપર એક આપણે ચિહ્ન મૂકવાનું. હવે 4 માંથી 9 જાય નહીં, તો 9 ની પૂરક સંખ્યા કેટલી થાય? 1. તો 4 ની અંદર આપણે 1 ઉમેરીશું એટલે કેટલા મળશે આપણને? 5, પણ આગળની સંખ્યા ઉપર એકાધિક ચિહ્ન મૂકવાનું. હવે 7 માંથી 6 જાય તો 1, તો કે 7438 માંથી 5841 બાદ કરીએ તો 1597 જવાબ આવે. હવે આ ગણતરીથી આપણે જવાબ લાવ્યો, પણ આ જવાબ સાચો છે ખોટો એ આપણે કઈ રીતે નક્કી કરવાનું? બીજાંક સંખ્યાઓ છે. તો જુઓ, 8, 4, 12, 3, 15, 15 ને 7, 22. 22 માંથી 2 વખત 9 9 બાદ કરો એટલે 18 થયા, એટલે અહીં આવ્યા કેટલા? 4. અહીં 8 ને 1 9, 5 ને 4 9, એટલે આવી ગયા 0. 4 માંથી 0 જાય તો આપણા જવાબમાં અહીં 4 આવવા જોઈએ. આ બધાનો સરવાળો કરીએ તો આપણો જવાબ 4 આવશે, તો જ આપણો જવાબ સાચો. 9 કાઢી નાખો, કે કોઈ પણ સંખ્યાનો સરવાળો કરતા જવાબ 9 મળે તો આપણે એને બાદ કરીશું. 7 ને 1 8, ને 5 માંથી 1 લઈએ એટલે 9 થઈ ગયા, તો અહીં વધ્યા પણ કેટલા? 4. તો આપણો જવાબ બંને નો સરવાળો કરતા મળી જાય છે, તો કે આ જવાબ આપણો સાચો છે. ત્યાર પછી 8231 માઇનસ 1772. 1 માંથી 2 જાય નહીં, તો હવે 2 ની પૂરક સંખ્યા લેવાની. આપણે 2 ની પૂરક સંખ્યા કેટલી થશે? 8. 1 ની અંદર 8 ઉમેરીશું એટલે 9, અને આગળ એક એકાધિક ચિહ્ન. હવે 3 માંથી 8 જાય નહીં, તો 8 ની પૂરક સંખ્યા કેટલી? 2. તો 3 ની અંદર 2 ઉમેરી એટલે 5, અને આગળ એક ટપકું. 2 માંથી 8 જાય નહીં, તો 8 ની પૂરક સંખ્યા કેટલી? 2. તો 2 ની અંદર 2 ઉમેરી એટલે 4, પણ આગળ એક એકાધિક ચિહ્ન ટપકું મૂકીશું. હવે 8 માંથી 2 જાય તો 6. 6459 જવાબ આવ્યો. શું કરવાનો? 8 ને 1 9, ને વધ્યા કેટલા? 5. નીચે 7 ને 2 9 ને 1 8. હવે 5 માંથી 8 જતા નથી, એટલે આપણા જ્યાં 9 છે ને એ પ્લસ કરીશું, એટલે ઉપર થશે 14. 14 માંથી 8 જાય તો આપણે જવાબમાં મળે 6. જો નીચે પણ જવાબમાં 6 મળે ને તો આપણો જવાબ સાચો. તો 9 ઉડાડી દો, 4 ને 5 9, અહીં 6 પણ વધ્યા, અહીં પણ 6 જ વધ્યા, તો આપણો જવાબ આ સાચો થશે. એટલે અહીં કેમ આપણે ફરીથી 5 વત્તા 9 કર્યા? તો કઈ નીચે 8 હતા, 8 નો ભાગ ચાલતો નતો, એટલે આપણે ઉપર 9 ઉમેરીએ તો આપણો જવાબ ભાગ ચાલી જતો હતો. ત્યાર પછી આવે મહાવરો 2. 33.08 33.08 માઇનસ 28.15.
8 માંથી 5 જાય તો 3, શૂન્ય માંથી 1 જાય નહીં, પણ 1 ની પૂરક સંખ્યા કેટલી થાય? 9. તો શૂન્યમાં 9 ઉમેરીએ તો 9, પણ એકાધિક ચિહ્ન આગળ ને પોઈન્ટ નો પોઈન્ટ. હવે 3 માંથી 9 જાય નહીં, પણ 9 ની પૂરક સંખ્યા 1, તો 3 માં 1 ઉમેરી એટલે 4 અને એકાધિક ચિહ્ન આગળ ને 3 માંથી 3 જાય તો 0. તો પહેલાનો જવાબ આવશે 4.93. ત્યાર પછી બીજો દાખલો 211.3 ભાગ્યા 86.892. હવે જો ઉપર પોઈન્ટ પછી એક જ સંખ્યા છે અને નીચે 3 છે, તો ઉપર આપણે 3 મીંડા મૂકી દેવાના પાછળના ભાગમાં. અહીં આગળ 2 છે તો અહીં 3 છે તો 1 મૂકી દીધો મીંડો. શૂન્યમાંથી 2 જાય નહીં, પણ 2 ની પૂરક સંખ્યા કેટલી થાય? 8. ને શૂન્યમાં 8 ઉમેરીએ તો જવાબ 8 મળે, એટલે એકાધિક ચિહ્ન આગળ મૂકશો. શૂન્યમાંથી 10 જાય નહીં, તો શું કરીશું? 10 ની પૂરક સંખ્યા કેટલી? 0. શૂન્યમાં 0 ઉમેરીશું તો 0, એકાધિક ચિહ્ન આગળ. 3 માંથી 9 જશે? ના, નહીં જાય. તો 9 ની પૂરક સંખ્યા 1, 3 માં 1 ઉમેરી એટલે 4 અને પોઈન્ટ આગળ ને એકાધિક ચિહ્ન 1 આગળ મૂકીશું. ત્યાર પછી 1 માંથી 7 જાય? ના, તો 7 ની પૂરક સંખ્યા 3, 1 માં 3 ઉમેરી એટલે 4, એકાધિક ચિહ્ન આગળ. 1 માંથી 9 જાય નહીં, 9 ની પૂરક સંખ્યા 1, તો 1 માં 1 ઉમેરી એટલે 2, એકાધિક ચિહ્ન 1 આગળ. 2 માંથી 1 જાય તો 1. 124.408 જવાબ આવશે. ત્યાર પછી 5.206 માઇનસ 3.99, એક ચિહ્ન મૂકી દો પાછળ 0, ભાગ ચાલે નહીં તો 1 0 આપણે મૂકી દીધો. સંખ્યા સમાન કરો. 6 માંથી 6 જાય તો 6 માંથી 0 જાય તો 6 માંથી 6 નહીં, 6 માંથી 0 જાય તો 6. શૂન્ય માંથી 9 જાય તો 9 ની પૂરક સંખ્યા 1, તો શૂન્યમાં 1 ઉમેરી એટલે 1, પણ એકાધિક ચિહ્ન આગળ મૂકવાનો. નીચે આવી ગયા 10 માં 2 માંથી 10 જાય નહીં, પણ 10 ની પૂરક સંખ્યા 0 લેવાની. 10 ની પૂરક સંખ્યા 0, 10 ની 0 ને 0 ની 10, તો 2 માંથી 10 બાદ ન થાય એટલે 10 ની પૂરક સંખ્યા 0 લીધી, 2 ની અંદર 0 ઉમેરી એટલે 2 મળશે અને એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું. પોઈન્ટ નો પોઈન્ટ મૂક્યો. 5 માંથી 4 જાય તો 1, તો 1.216 જવાબ આવશે ત્રીજા દાખલાનો. ત્યાર પછી 2.008 માઇનસ 0.98 ને પાછળ એક 0 મૂકી દો. હવે આની બાદબાકી કરવાની. 8 માંથી 0 જાય તો 8, 0 માંથી 8 જાય નહીં, તો 8 ની પૂરક સંખ્યા 2, તો 0 માં 2 ઉમેરી એટલે 2 મળશે અને એકાધિક ચિહ્ન આગળ. 10 ની પૂરક સંખ્યા 0, 0 માં 0 ઉમેરીએ તો 0, પણ એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું. ને 2 માંથી 1 જશે તો 1, તો 1.028 જવાબ આવશે. ત્યાર પછી 20.916 માઇનસ 5.907, 6 માંથી 7 જાય ના જાય, તો 7 ની પૂરક સંખ્યા લેવાની, જે ઉપરના પદમાં ઉમેરવાની. તો 7 ની પૂરક ની સંખ્યા કેટલી થાય? 3, ને 6 ની અંદર 3 ઉમેરી એટલે 9, પણ આગળના ઉપર એકાધિક ચિહ્ન 1 મૂકવાનો. 1 માંથી 1 બાદ કરીશું એટલે 0, 9 માંથી 9 જાય તો 0, પોઈન્ટ નો પોઈન્ટ. 0 માંથી 5 જાય નહીં, તો 5 ની પૂરક સંખ્યા કેટલી? 5, 5 લઈ લો, પણ એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું. અહીં કશું ન હોય ને તો 0 મૂકી દેવાનું, એક ટપકો. 2 માંથી 1 જાય તો 1, 15.009 જવાબ આવશે. માગ્યા મુજબ ગણતરી કરો. પહેલો દાખલો, ટીના પાસે 20.05 મીટર લાંબુ કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે 4.50 મીટર લંબીનું કાપડ તેમાંથી કાપ્યું, તો તેની પાસે હવે કેટલા મીટર કાપડ બાકી હશે? કેટલું લાંબુ બાકી હશે? તો કેટલું લીધો? કુલ કાપડ હતો 20.05, એમાંથી લીધું કેટલું? 4.50. હવે કેટલું વધ્યું? 5 ના 5,
શૂન્યમાં 5 જાય નહીં, એટલે 5 ની પૂરક સંખ્યા લેવી પડે. 5 ની પૂરક સંખ્યા 5 અને એકાધિક ચિહ્ન આગળ મૂકવાનું. હવે શૂન્યમાંથી 5 જાય ન જાય તો ફરી 5 ની પૂરક સંખ્યા 5 ને એકાધિક ચિહ્ન આગળ. 2 માંથી 1 જાય તો 1 ને પોઈન્ટ જે જગ્યાએ હોય એ જગ્યાએ મૂકી દો એટલે 15.55 જવાબ આપણો આવશે. ત્યાર પછી જ્યોતિબેને 20 કિલોગ્રામ શાકભાજી ખરીદી, તેમાંથી 8.750 કિલોગ્રામ ડુંગળી, 5.770 ગ્રામ 50 ગ્રામ ટામેટા, બાકીના બટાટા ખરીદ્યા તો તેમણે ખરીદેલ બટાકાનું વજન શોધવાનું છે. તો કુલ કેટલી શાકભાજી ખરીદી? 20 કિલો. તો હવે આ સંખ્યામાંથી આ પણ બાદ કરવાની, આ પણ બાદ કરવાની. તો આપણે પહેલા આ બંનેનો સરવાળો કરી દઈએ. 8.750 વત્તા 5.750. 5 ને 0 ને તો 0 આવશે, 5 ને 5 10, પણ એકાધિક ચિહ્ન આગળ મૂકીશું. સરવાળામાં આપણે ખબર ને ગણે તે. હવે 7 ને 7 14 ને 1 15 નો આપણે અહીં 5 મૂકીશું અને એકાધિક ચિહ્ન આગળ મૂકી દેવાના. 8 ને 6 14, તો 14.500 કિલોગ્રામ શાકભાજી ખરીદી. હવે 20 કિલોગ્રામ માંથી બાદ કરીએ. 14.500 ગ્રામ. શૂન્ય નો શૂન્ય, શૂન્ય નો શૂન્ય, 0 માંથી 5 જાય નહીં એટલે 5 ના 5 પૂરક સંખ્યા અને એકાધિક ચિહ્ન આગળ મૂકીશું. શૂન્ય માંથી ફરી 5 જાય એટલે 5 ના 5 અને એકાધિક ચિહ્ન આગળ. તો 2 માંથી 2 જાય તો શૂન્ય, એટલે કે 5.500 ગ્રામ એટલે 5.5 કિલો શાકભાજી બટાકા ખરીદ્યા હશે. બરાબર. અહીં આપણું પ્રકરણ 4 બાદબાકી પૂરું થાય. ફરી મળીશું એક નવા લેક્ચરમાં. ઘડિયાની રચના કરો. બરાબર.